દુનિયા ચાંદ ઉપર પહોંચી જી, માણસોએ એઆઈ બનાવી નાખ્યું અને આપણું ગુજરાત આમ જો કોઈ કોઈનું ન હોય ને, જીના બધાય ફૂટે ને તેથી હળદાની મેરડી યાદ કરજો. હું ડાયબીનું પીનો રહું તો ગાંઠા હું હળદા બાકેલાની મેરડી. ઘરમાં ખાવાના દાણા નહીં, નાખો દાણા. છોકરાની હગાઈ નહીં થતી, નાખો દાણા. છોકરાની બાયડી ભાગી ગઈ છે, નાખો દાણા. ઘરમાં કઈ બીમારી થઈ છે એને દવાખાને લઈ જવાની જગ્યાએ નાખો દાણા. અને મિત્રો, આપણે કોઈ ભુવાજીનો વિરોધ નહીં કરતા. હું પણ માનું છું કે ભુવાજી સાચા હોય છે, પણ બધાય ભુવાજી સાચા નહીં હોતા. કારણ કે અમુક છે ને આ ઠૂઠા જેવા જે ધૂણવાનું નાટક કરી અને ભોળી પબ્લિકને ચોદું બનાવતી હોય છે. અને વિશુ ભુવા જે છે એ કોઈએ ચાંદલો બાંધલો કર્યો નથી ને કોઈએ કઈ નિશાન બિશાન પાડ્યા નથી. ચાલુ ગાડીએ ચડી ગયા છે ને ભુવાના નામ ઉપર આવા નાના મોટા ફ્રોડ કરે છે. અરે કાકા, નાના મોટા ફ્રોડ કહેવાય. વિશુ ભુવાજીએ 1 કરોડ ને 25 લાખનું કરી નાખ્યું છે અને હજુ હું તો લાખપતિ થવાનું સપનું જોઉં રહું. અહીંયા અમે ટિકિટ ખોલીને જોઈ તો 40,000 સુધીની ટિકિટો એ લોકોએ વેચેલી છે. 40,000ના મારા હિસાબ પ્રમાણે 1 કરોડ ને 20 લાખ રૂપિયા કે 25 લાખ રૂપિયા જેવું બજેટ થાય છે. આ અત્યારે હાલમાં 1 કરોડ ને 20 કે 25 લાખ રૂપિયાનું ફ્રોડ છે. કરી નાખ્યું ને વિશુ ભુવાજીએ 1 કરોડ ને 30 લાખનું. હજુ નાખો દાણા.